આકડવા પાટીદારની વિનતી તમે ને જોઈ આજુ રાજુ સરસ મજાનું દુર્ગાપુરમાં રામદેવજી કથાનું આયોજન કર્યું છે અને અમારે કંઈક તમારી હારે પ્રભાવના નાતા હશે, કાંઈ ગામમાં કાંઈ લેવા ન દેવા પહેલી વાર આવવાનું થયું, કાંઈક ઈશ્વરે ભેગા કર્યા રામ. પણ આવા ભગીરથ કાર્ય કરો છો ને હું તો બહુ રાજી થયો. પણ આવા ભગીરથ કાર્ય કરવા છતાંય જો આપણી માણસની એકતા ન થાય તો માંડવાનો કોઈ મતલબ નથી. મેઇન મુદ્દો આ છે. હું તો એવું નથી કહેતો ક્યાંય મારો હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ઘણા મને બધાએ કીધું તમારે વિડિયા બહુ જોઈએ, વિડિયા જોઈએ કાંઈ નહીં મળે. એમાં હું બોલ્યો એ કરજો. વિડિયા તો આખી દુનિયા જોવે છે, એમાં કાંઈ વળે નહીં. બાબુ સારું બોલે એમાં મારું ને તમારું એકઈનું વળે નહીં. એ સારું જ બોલે બધા. તમે ક્યાં ખરાબ બોલો છો? પણ એમાં જે છે ને એ એક મહાપુરુષોની વાતો છે, સદગુરુની કૃપાની વાતો છે. એક જ્યાં સુધી આપણી એકતા ન થાય ત્યાં સુધી બાપુ આ કથાઓ કરો, મંદિર બનાવો, કોઈ મતલબ જ નથી. એક થવાની જરૂર છે. હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી ભલામણ એક જ હોય છે કે કુટુંબ પરિવારમાં એકતા રાખો, હિન્દુ ધર્મમાં એકતા રાખો અને મા બાપની સેવા કરો અને વ્યસનથી થોડાક આઘાર્યો. આના સિવાય હું કોઈને કહેતો નથી કથા બેહાડો ને મંદિર બાંધો ને એ તો બધું જેમ છે એમ છે, એ બધું બરોબર જ છે. બધે દુકાનો ખોલીને બેઠા છે. આપણે કોઈ દેતા હોય દેજો, હું ના નથી પાડતો. પણ મારો મેઇન મુદ્દો મા બાપને સાચવજો. મા બાપ છે ને જીવતા જાગતા ભગવાન છે. મા બાપની આંતળી બાળ્યા પછી દુનિયામાં કરોડો રૂપિયાના તમે દાન કરો ને ક્યાંય જો ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ, ક્યાંય ન બને રામ. મા અને બાપ વિધિના ચકડા ન ફરે તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દો. વિધિના ચકડા ફેરવી નાખે ઈશ્વર બાપુ એક. તમે તમારી જનેતાને પગે લાગી અને આ દુનિયામાં જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી. ઠાકરના મંદિરમાં જાઓ અને મંદિરમાં પગે ન લાગો તો ઠાકર એમ ન કે આજા મને પગે ન લાગ્યો, એની માને પગે લાગીને આવ્યો બાપુ. જિંદગીમાં ક્યાંય નમવું ન પડે. આ મને આખી દુનિયા સાંભળે છે ને એ મારા મા બાપની સેવા જ કામ કરી. નગર આપણો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. હા એ તો અહીંયા તમે અમને બોલાવો છો, બાકી અહીંયા અમને પૂછો. આ બધું લાઈવ હાલે છે ને અહીંયા અત્યારે ચેટલાય વાળું કર્યા વગરના બેઠા છે, અહીંયા રિયા ગાળ્યું દેતા છે. આ ક્યાં જ્યો છે? કેટલા માણા ભેગા કરીને બેઠો છે. આ હો ઉંદર મારીને મીની બેઠી ભાઈ, આને હું સાંભળવો હોય? કારણ કે મારો ઇતિહાસ મિત્રો ખરાબ છે. આપણે પગે લાગ્યા નથી કોઈને, આપણે મંદિરમાં 5-10 આપ્યા નથી, પણ મા બાપને જાળવ્યા એમાં આપણો મેળ પડી ગયો. આ મારા જાત અનુભવને એટલે હું ભાર દઈને એટલા માટે કહું છું. તમે ભલે ખાઓ પીઓ વાપરો મોજ કરો, જે કરતા હોય કરજો, પણ માને બાપને બાપુ છે ને હા જવાર એની પાસે અડધી કલાક બેસજો, એની વાતો સાંભળજો, એને કંઈક પૂછજો. તમે કંઈક કમાણા હોય ને તો એના પગમાં મૂકજો બાપુ. એને વાપરવાના ન હોય તો એમ કે બેટા તારી કમાણી તારે વાપરે, પણ બાપુ એની સાથી ફાટશે કે મારો દીકરો હજી મને પૂછ્યા વગર પાણી નથી પીતો. અરે જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે ભલામણ. 40 લાખની ગાડી લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે મારા રામ. પછી બાપુ દાણા જોરે કઈ મેળે નથી પડવાનો. અમારે ત્યાં નકરું જોર આવવાનું ચાલે. શું નડે ઓલા રોટલા વગીને વરાળું કાઢે ઈ નડે, બીજું હું નડે ભલામણા. માને બાપને હાજો દાણા બાણા જોર આવવા જ ન પડે ભલામણ. મારી કોઈ ભલામણ નથી. બસ માન બાપ છે ને ઈ. અને આ બધા સ્વર્ગની વાતો કરે છે ને આમ સ્વર્ગમાં સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોક જી આવ્યું હોય કોણ મારે પગ ચાલવા. આમ જ હાલે બધું ડીંગો ડીંગ કઈ છે ને આ બેઠા સ્વર્ગ જેવું નથી લાગતું. સ્વર્ગ આથી બીજું આવડા પંખા આપણા ગઢ છે ફિલ્મમાં નથી ફાડ્યા. બોલો
હે આવા માંડવા પૈણા તેથી નથી મેળ પડ્યો. હવે આથી બીજું સ્વર્ગ ક્યાં ગોતવું છે? સ્વર્ગનો બાપ છે મારા રામ. એક તમને વાત કરું કે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બાપુ કાશીની બજારમાં બૈરું વેચવું પડ્યું. વિચાર તો કરો, હજી ક્યાં આપણે બૈરા વેચવાનો વારો આવ્યો? હે અયોધ્યાની મહારાણી ને અયોધ્યાનો મહારાજ એક ગુરુ મહારાજનું દેણું ભરવા માટે સતયુગ હતો. મિત્રો વાત ઉપર ધ્યાન આપજો. આજ ડાયો માણા હોય તેનું દેણું આજ ભરી દેખો. તેથી સતયુગમાં કોઈ ડાયો માણા જ નહીં હોય હરિશ્ચંદ્રનું દેણું ભરે. પોતાના બૈરાની બાપુ હરરાજી કર્યો. લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. અરે વેસી નાખી તો ઠીક છે, પણ બાપુ હારો માણા નો જડ્યો, એનો ગ્રાહક બાપુ નો હારો જડ્યો. વિચાર કરજો. અયોધ્યાની મહારાણી અને હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ શમશાનમાં નોકરી કરવી પડે. સત્યની શું તાકાત હોઈ શકે? હમણાં ભાઈએ 4 પાઠનું ભજન કર્યું ને. ભજન બધાય કરે છે, પાઠે કરે છે. પાઠની પરંપરા શું છે? જાણ્યા વગરનું હું તો એમ કહું છું કે દીવો ન કરશો, અગરબત્તી ન કરશો, કંઈક જાણો આ છે શું એ કોઈ મતલબ નથી. ઘરે બધા એના ઘરે નાનું એવું મંદિર કે નાનો એવો ફોટો બધા દીવાબત્તી રોજ કરતા હોય ને, ઘરે બધાને હોય જ, મારે છે. ચોખા ઘીના દીવા કરતો હોય, અગર પછી કૃષ્ણનો ફોટો હોય કે ઉમિયામાનો હોય કે નિષ્કલંકી ભગવાનનો જેનો હોય એનો બધું એક જ છે. એ તો આપણે જુદું કર્યું અહીંયા આવીને, એટલે જ બધું ડખે ચડ્યું છે. એક રવા દીધું હોત તો લપ જ નહોતી. એ આપણે બધા દીવા ચોખા ઘી બાળીએ છીએ, અગરબત્તી કરી, પૈયા લાગીને બધું માગીએ, બધું બરોબર છે, ખોટું છે એવી મારી વાત નથી. પણ આખા ઘરના ને લગ્નમાં જવાનું થયું હોય તો ડેલાને તાળું મારો કુખાડું રાખો. તાળું જ મારે ને ભાઈ, સ્વાભાવિક છે. હું હોત તાળું મારું. આ 360 દી ચોખા ઘીના દીવા કર્યા હોય તો 2 દી ધ્યાન ન રાખે? શું તમારું શું કહેવાનું? અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી બાળવું એના કરતા છોકરાને ખવડાવી લોટકા ન થાય. અને 80 વર્ષની મા બાપુ ઘરે હોય ને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, ભલે ખાટલામાંથી ઊભી ન થઈ શકતી હોય તો બાપુ ડેલો વાહો તમે. ભલે માં ખાટલામાં બેઠા ન થાય પણ કોક આવશે ને તો એ રાડ પાડશે ને તો એ પાડોશીમાંથી કોક આવશે. સત્ય છે અહીંયા કાંઈ દેખાતું નથી. અહીંયા બાપુ ઢગલા મીડિયા કરવા. હમણાં આ દિવાળી ગઈ ને ઓલો દરવાજો રહ્યો ત્યાં સુધી અણકટ પૂર્યા હતા. ઓલો દરવાજો છે ને ત્યાં સુધી અણકોટ પૂર્યો હતો. અમે તો આવડો અણકોટ પૂર્યો ને આવડો અણકોટ. આમાંથી જેથી ભગવાન જલેબીનું ખૂંસડું ઉપાડે પછી જો કોઈ અણકોટ પૂરે પણ કહેજો એ નથી ખાતો એટલે ઢગલા કરે છે. ઝૂંપડામાં કેટલાય ખાવું કરે લ્યો, કોઈ દેવા રાજી નથી. ને કે એના પેટમાં જાય તેના આશીર્વાદ ન નીકળે. અરે ઝૂંપડામાં બાપુ પાર્લેની ખબર નથી તો તમે કાજુ બદામ ખાઓ છો. અહીંયા પાર્લેનું પડીકું આપી આવો, લુગડા વગરના છોકરાઓ એના પેટમાં જાય ને પછી આશીર્વાદ નીકળે ને. એ બાપુ ડોક્ટર એમ કે નહીં બચે તોય ન ઓલો મારી શકે. મારા રામ કરવાની જરૂર તો હા છે. પૈસા વાળા હોય ને બધા સલામો મારવાના જ છે. આપણા ગામનો આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે. નો હોય ને મારવી પડે ને નડે. અરે બાપુ છે ને ગરીબ છે ને, ગરીબી છે અહીંયા બાપુ કંઈક જો બટકો રોટલો આપી શકે ને તો મારા ઈશ્વરને નોંધ કરવી પડે. આ પાઠની પરંપરા છે ને, પેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો ને પછી બલિરાજાએ કર્યો. મને આમાં અમુક પ્રશ્ન ઊભા થાય. અને મને જો આ માર્ગે ચડાવ્યો હોય ને તો આ રામા પીરે જ ચડાવ્યો છે. આ રામા પીરનો જ પ્રતાપ છે કે તમે બધા હેઠે બેઠા મને આ ઉપર ચડાવ્યો છે ને. ફરક નથી પડતો. અમુક નથી એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક છે એમ કે એમને ન દીધો તો સારું હતું. આપણે એમ કે આ છોકરા હારા હોય સારું, ન કરતો હાથ પેઢીઓનું બોલાવે એવું હોય એમ નામ હારા નહીં. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણ જે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે તું વાંજણી મત ગુમાવ. આ બેનોને ખાસ કહું, સારા સંતાન માટે તો બાપુ છે ને સારા વિચારો જોવે, સારી વાત જોવે, સારો ખોરાક જોવે, સારા માણસો ભેગું બેહવું પડે. એમ નામ હારા દીકરા ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. ભગવાન એકાદો હારો દીકરો દે, હારો છે. અહીંયા ગોદામ છે.
હારા દીકરા માટે તો બેનોને ખાસ કહું, મારી વાત કડવી લાગશે પણ માનો ન માનો ફરીને મન ન બોલાવો કઈ ફેર નથી પડતો. આપણે આ પ્રોગ્રામ ઉપર રોટલા હાલતા નથી. મને હાચવી ન કોઈ એટલું ભગવાને આપ્યું, કાંઈ ઘટતું નથી. પણ બાપુ છે ને અમુક વાતો મારા હૃદયમાં વાગે છે. અમુક જે ફેશન કરીને દીકરીઓ જે મા બાપની આબરૂ માથે પાણી ફેરવે ને ત્યાં બાપુ આ હૃદયમાં હબાકા આવે છે. હબાકા. અરે આ મા બાપે એક તમારા માટે આ દેહના કોથળા કરી નાખ્યા, તમે એના હૃદય ઉપર પગ મૂકીને આ દુનિયામાં હાલતા થઈ જાઓ એટલે દુનિયામાં શું મા બાપ માથે વીતે. કહેવાનો મારો મિનિંગ એ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દો. એમના મારા દીકરા ન થાય. રામ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અરે કાંઈ ન વળે મારા રામ. શિવાજી અમને વાતું કરતા હવે શરમ લાગે છે. વાતું કેમ કરવી? રાણાની શિવાજીની ગંગા સતી પાનબાઈ મીરાબાઈ ગોપીચંદ ભરથરીની વાતું કેમ કરવી? ફેશન 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 દી ઉઠાડી દીધો મારા રામ. દેહના પ્રદર્શન હોય. હું તો દીકરીઓને કહું તમે તો શક્તિ છો મારી માવડીઓ, તમે ધારો તો આજે દુનિયાને ભાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. પણ હવે તમે દી ઉઠાડ્યો કોને કેવું? હૃદય નહીં ઊંડાણની મારી વાત છે. તમે કદાચ બગડી જાવ તો મારી આબરૂને કઈ નહીં થાય. મારા કોઈ પૈસા નથી બગડવાના, મારું કાંઈ જવાનું નથી. પણ એક બાપુ અંતરની વેદના છે ને એટલા માટે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જોઉં દીકરીઓને હું હાથ જોડીને કહું મારી વાત કડવી લાગે મને સીતારામ ન કરતા, મારી મને ન બોલાવતા. પણ મારી વાત તમે એકલા ઘરે હોય કે હુતા હોય તેથી મારી વાતને તમે વાઘોળજો કે આ દરબારો આવ્યા તે સાચું કહેતા હતા ખોટું કહેતા હતા. અને તમારો આત્મો અંદરથી બાપુ જો અવાજ ન કરે તો મેં ભજન ગાય એમાં ધૂળ પડી. 100% સોનું હોય ને સોનું જ કહેવું પડે. એટલે પાઠની પરંપરા છે ને પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. પ્રહલાદ વખતે કે હોનાનો પાઠ હતો અને હાથીને લાવ્યા હતા. હરિશ્ચંદ્રમાં રૂપાનો પાઠ હતો અને ઘોડાને લાવ્યા હતા. એટલું ઘટ્યું. જો આ ઘટતું આવે છે શેખુદી. ત્રીજા યુગમાં ધર્મરાજાને ત્રાંબાનો પાઠ હતો ને ગાય લાવ્યા, એનેથી ઘટ્યું. ચોથા યુગમાં બલિરાજાને માટીનો પાઠ કર્યો અને અજિયા કહેતા બકરી લઈ આવ્યા અને બકરી કે બેઠી નથી થઈ એવું કહે છે. આ છે ને બધી સાંભળેલી વાત હોય. આ બધું હતું તેથી હું અહીંયા નહોતો. પાછા કોઈ ખબર ફોન ન કરતા. હા રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે કહું છું બાકી રામ ગયા હતા હું અહીંયા નહોતો. હા એટલે અને ફોન કદાચ કરશો તો જવાબ દેવા હું બંધાણો નથી. હા તો આનંદ કરવા આવ્યો છું. આમાં હાસું હોય ખોટું હોય મારો રામ જાણે. તમે બોલાયો છે ને હું બોલું છું. બસ આમાંથી લેવાય રાખવાનું ને બાકીનું ડિલેટ મારી દેવાનું. હા આમાં તો હાસું ખોટું બધું આવે. ચોથા યુગમાં બલિરાજા વખતે પ્રહલાદમાં કે 5 સીધ્યા, હરિશ્ચંદ્રમાં 7 સીધ્યા, ધર્મરાજામાં 9 સીધ્યા અને કે બલિરાજામાં 12 સીધ્યા ને 33 થયા. તો હું આટલા બધા બેઠા એમાં એક પ્રશ્ન કરું છું. મને પ્રશ્ન મૂંઝવે છે. બલિરાજામાં 12 સીધ્યા તો સીધા તો બકરી કેમ બેઠી ન થઈ? મારો પ્રશ્ન. એટલે મને આવડે છે ને હું તમને કોઈ સવાલ જવાબ કરું એવી મારી વાત નથી, મારી માંગ છે. 12 કે બલિરાજા વખતે 12 સીધ્યા હોય તો બકરી બેઠી કેમ ન થઈ? અને 9 સીધ્યા હોય તો 33 નો આંકડો ખોટો પડે તો સાચું શું? તો 5 7 ને 9 3 જ થાય અને આ 12 ને ભેળવો તો 33 થાય. તો એ ભળી જાય તો બાપુ બકરી બેઠી થવી જોઈએ. બેઠી થઈ કેમ નહીં? બધું અટપટું છે. રામ 10 પાઠ 20 પાઠ 12 પોરો પાઠ દર્શનીયો પાઠ. આ પાઠની પરંપરા ઘણી છે. નકરો શોખણ ઢગલો કરીને નાળિયેર મૂકીને દીવો કરી નાખ્યો એમ નથી. પાઠની પરંપરા આખી બાપુ જુદી છે. મહાપુરુષ તો એમ કે છે ધરતી નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, આકાશ નહોતો, કઈ નહોતું તેથી પાઠ હતો. બહુ આખી વાતું છે. આ એમ સમજાય એવું નથી. અલગ ધણી કહે છે ને અલગ કોને કહો છો તમે? અલગ એટલે લખી ન હકાય એને અલગ કહેવાય ને, લખાય નહીં એટલે અલગ કહેવાય. જો લખાય તો દેખાય, દેખાય તો વંચાય અને વંચાય ને તો બોલાય. આ એવી વાત જ નથી. આ છે ને આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે, ભજન નથી. અમુક વાતો
ઘણા મારું નામ ગાંડામાં લખતા છે. આને ભજન ન કહેવાય, શું કહેવાય? આ મનોરંજન છે. ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે, કરવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતરે ને તો સમજવું અઘરું છે, જો સમજાઈ જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે. અને જેને સમજાઈ ગયું ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા, સમજી જાય પછીની વાત છે. આપણે હજી દીમાં 3 વખત કપડાં બદલાવી છે, એટલે હજી આપણને સમજાણું નથી. આ સમજવા માટે વાર છે. પણ કહેવાનો મારો મિનિંગ કે મેં મારી વાત કરી એમ ખટારાનો ડ્રાઈવર, જેસલ જેવો ઇતિહાસ, પણ મારા મા બાપની કૃપા અને બાપુ રામદેવજી બાપાએ મારી જે આંગળી પકડીને એમાં મારો મેળ પડી ગયો. બાકી નકર મારું બાપુ મર્ડર ક્યારે થાય એની ખાતરી નહોતી. ત્યાં સુધીની વાત. આ રામદેવ, તમને જે લાગતું હોય મને મળ્યો રામદેવજી, લ્યો બોલો. અને હું તો એમ કહું છું કે આના જેવો જીવતો જાગતો અત્યારે કોઈ દેવ નથી. હા, રામદેવજી હનુમાનજી મેરડીમાં હાજે તમે હવાઈ નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા. હા, રામદેવજી બાપુ એવો 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 દેવ, એમ કૃષ્ણ પરમાત્મા પોતે. રામદેવજી બાપા છે કૃષ્ણ પરમાત્મા. અજમલ રાજા અહીંયા જ્ઞાન વાત બધી લાંબી છે, પણ હું તમને પછી બધી તમારી જેવી મોજ. એક વાત તમને કહી દઉં, ભલે તમે કથામાં સવારે જાતા હોય ને બેહતા હોય, પણ તમે એમ ન કહે કે હવે બંધ કરો, આપણે સવારે કથામાં મોડું થાય છે. હા, એટલી રોકી રાખવાની તાકાત બાપુ રામદેવ બાપાએ મને આપી છે. તમારે સાંભળવો તો પડશે જ. મને તમે ઊભા થાજો ને તો ઓલો અંદર છે ને એ તમને બિહાર છે, ઘડીક બેસ તો કંઈક નવું નીકળશે. મારે સારું લગાડવાની કોઈ વાત જ નથી. હું બધા સમાજને ભેગા રાખીને વાત કરું છું. આ પટેલ સમાજે બોલાવ્યો ને પટેલના ગાણા ગાઉં, ના, મારે એવું કાંઈ છે ને. હું રૂપિયા નક્કી કરીને જ આવ્યો છું. હા, અમારા દરબારનો પ્રોગ્રામ હોય તો કહું આટલા રૂપિયા થાય છે, મારા છોકરા શું ખાય? વાહ વાહ કરો એમાં મારા છોકરા એટલા ભેગા થાય. અને તમે બોલાવાના ચા સુધી, આ ગઈ એક બી ત્યાં સુધી, પછી કે હવે દરબાર ચા ગયો કે બીજાને કહો. તમે એને જ બોલાવાના. જે જોવે એ જોવે જ. પણ બાપુ લાખો રૂપિયા દો તો અમુક વાતું ન મળે, એ આપણી ગેરંટી. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ ને ટાટિયા તાવની ટાઈટ વાટ માલપાથી આવે. ભજન છે ને સુધી બાબત છે. ગુમડા જેવી વાત છે. ગુમડું થાય ને દવા લગાડવાની હોય ઉપર ને મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે, એટલે નથી સમજાતું. ભોળાનાથનો દીકરો કે ગણપતિ, ને ગણપતિનું માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કેમ બધા મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ, ત્યાં આટલા બધા બેડા. હું કહું કે એવું કાપ્યું યાદ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું છે? તમને કેમ લાગે? કોઈને ખબર હોય તો હું વાત કરો તો. હાથીનું જો કાપીને ભોળોનાથ લગાડી શકે તો જે કાપ્યું તું યાદ નહીં પડ્યું હોય? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય આવડું હોય. હવે અહીંયા આપણે આ 4 આંગળનું છે, એની માં કેમ ગોઠવું છે? આ બધું મગજ મારી વાળું છે. આની માટે બાપુ સદગુરુ જોવે. હારા ધણી વગર તમને બાપુ આ વાત સમજાય જ નહીં. સદગુરુની જરૂર એટલા માટે પડે. હાથીનું લગાડ્યું તે 100% સત્ય જ છે, પણ આપણને નથી સમજાતું. શું કામ? આપણા ધણીમાં ઠેકાણા નથી. ધણી હાચા વગર બાપુ આ ભજન છે ને એમના સમજાવું નથી. એક વાણી કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી. તા રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે છે, હું નથી કહેતો. અને ખોટું તો બાપુ આધુનિક યુગ છે, ખોટું હાલે છે સાચું. હવે આમાં શું સમજવું? એટલે આ બધું મગજમાં. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ. અમુક વાતો તમને કોઈ ક્યાં સાંભળવા જ નહીં મળી હોય. પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. આવું હોય? વહા ભાંગી નાખે ને કો. પેલા હું બેનું સાચું છે ખોટું છે? તમે બધા ખોટું જ કહેવાના. અને તમારા ગુરુ મહારાજ હોય ને તો બાપુ જાણજો. અમુક મારી વાતો છે ને આમ નોંધ કરજો. અને ગુરુ મહારાજને પૂછજો કે દરબાર આવ્યા હતા ને આવું કહેતા હતા, આમાં સાચું શું? એટલે તમને ખબર પડી જાય છે કે આપણા ગુરુ પાસે કંઠી બંધ આવી, હારી બંધ આવી છે, ખરાબ બંધ આવી છે. તમારા ગુરુ પાસે તમને જવાબ મળી જાય. પહેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી લ્યો. આવું હોય? એમ કહીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. વાણી છે ને બાબુ અટપટી છે.
છે 100% સત્ય છે, પણ એ જે તમે ને હું જે બોલી છે ને ઈ માન ઈ બાપ ને ઈ ભાઈ નહીં, એટલે નથી સમજાતું. એના માટે જ બાપુ સદગુરુ જોવે. અને આ કોઈ ન્યાયમાં યુનિવર્સિટી આપણા માતા પિતા છે, આપણે સદગુરુ છે 100%, એમાં કાંઈ ઘટે નહીં. પણ આપણી જનેતા છે એ આપણો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુ જોવે. તો સતગુરુ એટલે 7મા ગુરુ થયા, તો આગલા 100 ગુરુ ક્યાં? 100 1 2 3 4 5 6 પછી 7 આવે ને, 7 સતગુરુ એ 7મા ગુરુ છે, તો આગલા 100 ગુરુ ક્યાં? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? ખોટા રૂપિયા બાપના બગાડો બધા. એમાં અત્યારે તહેવાર જો ને, અમે તો રોડ માંથી વહેલા હાર નીકળવું પડે. આવું લાંબુ હોય ને, આ અમારે 3 કિલોમીટર ઉપર છે. બપોરના 2 વાગ્યાના પાટું મારતા આવી ત્યાં અત્યારે પહોંચ્યા. અને એમાં અમારે માળિયા સુધી તો અમારી માથે વરસાદે એટલી રોજડી કરી. અને એમાં ભક્તિનો બાપુ રાફડો ફાટ્યો છે, રોડ માંથી હાલી નહીં એટલા હાલ્યા જાય. આપણે એમ થાય કે આ મા બાપને રોટલા દેતા હોય તો આ કરવું જ ન પડે. અને પાછું ઠેઠ સુધી કેમ્પ નાખ્યા છે મફત, આવો બાપા ખાઓ, આવો બાપા. મેં કહું મફત છે, તેમાં બધી જાત્રા ચાલુ થઈ છે. અરે જોવો તો ખરા, એવો ફુગાવો કીધાની વાત નથી રાખ. એટલે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે, પણ તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવીશું. એમ તમને અને મને જે શાન કરી છે ઈશ્વરે, માણસનો અવતાર આપ્યો છે. મને તો એમ થાય કે બાપુ સતયુગનો બાપ છે. અત્યારે આ સમય છે ને, સતયુગનો બાપ છે. હું મારા માટે કહું, તમને કળિયુગ લાગતો હોય કળિયુગ. બાકી આપણા ગઢને 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો રામ. થીગડા ઉપર થીગડા, કોઈ થીગડા વાળું કપડું પહેર્યું મને દો. અરે બાબુ દીમાં 3 વખત પાછા 5 જોડી તો જોડા હોય. બાયના બીજા, ઓસરીના બીજા, રહોડાના બીજા. ઓલા એક જોડીમાં 3 જણા હલવતા હતા. પણ તોય બાપુ જે ગઢાનો આપણો જે જીવ હતો ને, જે એનો ઉમળકો હતો ને, જે ભાવ હતો, માણસ પ્રત્યેનો જે પ્રેમ હતો, એ અત્યારે નથી. જેમ ભગવાન આપતો જાય ને એમ જીવ ભિખારી થતા જાય. જેમ આપતો જાય, અમારે મેં કઈ છે જ નહીં, મરો કઈ ન હોય તો શું જોવે તમારે. થીગડા ઉપર થીગડા આપણે ઠપકે. અત્યારે બોલું ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં તમે જો માથા વ્યા જાય. એટલે આવા તો અમે પહેરતા હતા, અમને તો ખબર નહોતી આવું ટાણું આવશે ને. કઈ મેં હાઈસ્યો હતો ત્યારે અમે પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તોય આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. આ ફાટલા પહેર નીકળે. બોલો આપણે આ પેન્ટ કેટલાનું કે 10,000. એટલે ફાટલું 10,000 જો તો ખરા હાલ્યું ખોટું ચાલે. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. દારૂ બાવળી એમ 2 લીટરના પીપડા ખપી જાય. બોલો હાવ સાના માના વેકે છે. દારૂની જાહેરાત કરાય. એમને તો આમ કોઈ માણસની અવર જવર ન હોય ને, કોઈ બોલતું ન હોય ને, કોઈ સાંભળતું ને, એવી જગ્યાએ હોય ને તોય પીપડા ખૂટી રહે છે. ચોખ્ખું ઘી 2 કિલો નથી ખપતું. જોવો તો ખરા દુનિયામાં હેલ્યું. આમાં આપણે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન. ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય, દિવાલ ઉપર લઈ કે ભારત મહાન થઈ જાય. મારે ને તમારે બાપુ સુધરવાની જરૂર. ભારત તો મહાન જ છે. મારામાં તમારામાં કૂડ ભર્યું છે, એ જો નીકળી જાય તો ભારત મહાન જ છે. ભલા એક હગો બાપ આ કથા બેહાડો. એક રામચંદ્ર પરમાત્માની તમે રામ કથા બેહાડી હોય તો એકની એક વાત હોય, શું સાંભળીને કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો આજ તે બીજું કઈ. તો શું સાંભળે કામ શું છે? આ કોને નથી ખબર? આ બધી વાતો કરું, આ તમને નથી ખબર? રામે આમ કર્યું હતું, કૃષ્ણે આમ કર્યું હતું, રામાપીરે આમ કર્યું હતું, ભોળાનાથે આમ કર્યું હતું, ગણપતિ કોને ખબર નથી? તો શું આને વાગોલ હેન્ડલ જ માર કરવાનું? પણ કથા ગામમાં બાપુ બેહાડ્યા પછી એક રામ કથા તમારી હાલતી હોય, રામ ને ભરત નો પ્રસંગ આવે, એક રાધે કૃષ્ણ શાસ્ત્રી બાપુ જેવો કોઈ વક્તા હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ નો વિખવાદ બાપુ ઘરે ગયા પછી નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ નો ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. મોટા ભાઈ અત્યાર સુધી મારી ભૂલ થઈ, મને માફ કરી દો. આ તિરાડ જો મટી જાય તો સમજો કથા બેહાડી, નકર તો ફજેતા છે બધા.
હાવ વહુનો વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, બાપ દીકરાનો વિખવાદ ન મટે, તો આ કથામાં ફાયદો કોને? અમને કલાકારને, સાજિંદાને, સાઉન્ડ વાળાને, મંડપ વાળાને. તમારે શું? મારા જેવું સાચું હું તો એમ કહું, કોઈ રૂપિયા ખોટા ન બગાડો. કથા જો બાપુ ઘરમાં ન આવે તો કથા આ રૂપિયા બગાડવાનો કોઈ અમે કોઈ બાપુ એકેય ઓછા નથી. અમે લાખ લાખ દોઢ બે લાખ ઢળવી. તમે છોકરાને 10 રૂપિયા ન આપી શકતા હોય ને અમને 2 લાખ રૂપિયા શું કામ ગુડો? શું કામ? અરે બાપુ જીવનમાં જો આ કથાનો માંડવાનો બાપુ એક શબ્દ ઘરમાં ન ઉતરે તો હું તો એમ કહું છું કે આવા રૂપિયા ન વાપરો. હા, મારા જેવું સાચું કોઈ નહીં કે પૈસા એમ નામ કોઈને આવતા નથી. અમને બધા અમે માગી છે પૈસા છે. આજે મારી 5મી રાત છે, મારી ટીમ છે, મારા હારે છે બધા. અમને પૂછો 5મી રાત 500 કિલોમીટર ખેંચવાના હોય ને સવારું બાબુ હજી બેહો, હજી માનતા રાખ્યું હોય ભૂખ જાણે, હજી બેહો. પછી પાછા 500 કિલોમીટર કાપવાના હોય, 500 અમારે ઓલપા કાપવાના હોય. ત્યાં આખો દી વિયો જાય ને પછી બીજું આવું ઓડિયન્સ સામું હોય. પણ એવા અધિકારી હાથમાં બેઠા હોય ને તો બાપુ અમે આમ પેટી હાથમાં આવે તમારું ચાર્જિંગ થઈ જાય. હા, અમને એમ થાય કે અમારી પાસે કંઈક છે ને અમને સાંભળવા માટે બેઠા. અમે બાપુ અમારા કાળજા તોડી નાખી. ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં? વાયડમાં ખાનારા તો જોઈ ના. અમારી વાતો બાપુ છે ને એક જીવનમાં ઉપયોગ આવે એવી જોઈએ. અને અમારી વાતમાં છે ને માં દીકરો બે એક, બાપ દીકરી બે એક, ભાઈ બેન બે એક, કોઈ સોસાવાની જરૂર નથી. હવે વધ્યું છે આ ભજન એક જ, બાકી કાંઈ વધ્યું નથી. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા, એમાં મોબાઈલે જે દી ઉઠાડ્યો છે. ઘણા એમ કે આ મોબાઈલ વાપરતા આવડે તો સારી વસ્તુ. હું તો એમ કહું છું સારી વસ્તુ છે જ નહીં. એને આવીને તો જે પથારી ફેરવી છે આ દુનિયાની એની કીધાની વાત જ નથી. આપ બધા જાણો છો, હું તો આ વરાળું કાઢું છું, તમને નથી ખબર? બાથરૂમમાં જાય તો હાલો હાલો હાલો, અલ્યા પા ઘડીક તો બારો મૂકો, મરી જાઓ. બે નામ ભગવાનના લ્યો. ભગવાન પ્રત્યે આટલી કોઈને લાગણી નથી. મારા નામ એક ઘડી હાથી મેં પુણ્યા, તુલસી સંગત સાધકી, કટે કોટી અપરાધ. કહેવાનો મારો મિનિંગ મોબાઈલની ભલે આ દુનિયા એક બજારમાં મૂક્યું છે, આપણે માનવું પડે, સ્વીકારવું પડે, એવી વાત નથી કરતો હું. પણ જે તમારા મારા દુનિયામાં માણા બનીને આવ્યા છે તો એમાં જે ઉપયોગ થાય એવું તો કંઈક આપણે કરવું પડે ને. આપણે શું કામ આવ્યા છે? અહીંયા કદાચ બહાર ગામના આવ્યા હોય તો એ શું કામ આવ્યા હોય? કથા છે એટલે આવ્યા હોય ને, ભજનનો પ્રોગ્રામ છે એટલે આવ્યા હોય. આપણે લગ્નમાં ગમે નહીં, આપણે વ્યવહારમાં ગમ્યા જઈએ તો કે ભાઈ શું કામ આવ્યા? અમારે વ્યવહાર હતો, આ લગ્નમાં અમારે ચાંદલો કરાવવા આવવાનું હતું, વ્યવહાર છે એટલે આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કોક કે શું કામ આવ્યા? કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો. તો કાંઈક કારણ તો હોય ને ગમે એ વસ્તુ. તો ઈશ્વરે તમને અહીંયાથી આ મોકલ્યા એ કઈ કારણ જ નહીં હોય. શું આ નગરા દુનિયાના બૂસ મારવા જ મોકલ્યા છે? હે, તમે જોજો આ 84 લાખ જો જીવ છે ને એમાં ભજન માણસ એક જ કરી શકે, કોઈ ન કરી શકે. અને ભજનનો જેને સથવારો અડ્યો ને એ જાનવર પૂજાય છે. તમારે નોંધ કરવાની છૂટ. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, આ તમારા કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધેડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. માણસ સિવાય કોઈ ભજન ન કરીએ કે 5 તત્વનો તમારો અને મારો દેહ. આપણી સનાતન ધર્મની ભૂમિકા, સત્ય સનાતન ધર્મની જે બોલે બધાય. સનાતન ધર્મ એટલે આપણી ગતગંગા. આ રામદેવજી બાપાને બાપુ આ દુનિયામાં આવવું શું કામ પડ્યું? કૃષ્ણ પરમાત્માના શું કામ હતું? આ બલિરાજા વખતે બંધ થયું ને પછી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ તો બધું બંધ થઈ ગયું. કાલની પેઢીને ખબર કેમ પડશે? પાઠની પરંપરા આને કહેવાય. પાઠની પરંપરા તો આ દુનિયાના વિશ્વની માં ભગવતી દેવી શક્તિએ ધરતીનું મનાણ કર્યું એની પહેલાની વાત છે. અને બલિરાજ આ વખતે જો બંધ થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે છે કે પાઠ ઉપર તો આ બધું ઊભું છે, પાઠ બંધ થઈ જાય તો રહે શું? અને હું જો ન જોઉં તો પાઠની વાત કોણ કરે? આ પાઠની પરંપરાને જીવતી રાખવા માટે આજની પેઢીને ખબર પડે કે પાઠ આને કહેવાય. એટલા માટે જ બાપુ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવાનો હતો. પણ હવે જન્મ લેવો ક્યાં? એવું પુણ્યશાળી કોઈ એવું ભજનાનંદી ઘર હોય અહીંયા જન્મ લેવાય ને. અને આ કુદરતને કરવું અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. ઇતિહાસ બધા જાણે છે. આ તો ખુલાસો ખાલી ટાઈમ કાઢું છું. પણ
કૃષ્ણ પરમાત્મા પાસે અજમલ રાજા આવ્યા અને એ વાત બધી લાંબી છે, ટૂંકામાં કહું. એ કૃષ્ણ પરમાત્માનો બેયનો ભેટો થયો અને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે અહીંયા દીકરો થશે, જાઓ. અજમલ રાજા 5 ડગલા હેલ્યા ને ત્યાં એમને ભૈરવ રાક્ષસ યાદ આવ્યો. એ કે મારી ધરતી ઉપર એક ભૈરવા નામનો રાક્ષસ છે ને, માણા ઢોર ને જાનવરનું ખેદાન મેદાન વાળે છે. જોકે ભગવાન આપે એ દીકરો કઈ જેવો તેવો હોય નહીં, પણ ભગવાનને છતાંય કહું કે તમે પધારો તો વધારે સારું એમ. અજમલ રાજા પાછા આવીને કહે છે કે પ્રભુ, જોકે આ બધી એક કૃષ્ણની લીલા જ હતી, એના આવવાની ગણતરી તો હતી. અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને આવો. અને તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય, બેટા હોકે જે જન્મે સાહેબ નાય. હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો છોકરો ન થાઉં, પણ હું પાથરો આવીશ તારા ઘરે. વિરમદેવનો જન્મ થયા પછી બાપુ 60ના દિવસે રામદેવજી બાપાએ પ્રમાણ આપેલું, કંકુના પગલા પડે ને તારા ઘરે જેથી 2 દીકરા દેખાય તેથી સમજી લેજે કે હું આવી ગયો. અને તે પછી જ આ પાઠની પરંપરા થઈ. એની વાત આપણે આગળ કરશું, પણ કૃષ્ણ પરમાત્માની રામદેવજી બાપા પહેલાની વાત છે એટલે કૃષ્ણ પરમાત્માની વાણી આપણે કરીએ. અને તમને મોજ આવે ને અહીંયા વરવજો. મારે બોલવાનું હોય ને એમાં વરવવાનું હોય નહીં, કારણ કે તમે બધા ભૂલી જાઓ પૈસા નાખવા. બોલવાનું હોય એમાં પૈસા નાખવાનું ભૂલાઈ જાય, એટલે ગાવાનું તો કરવું જ છે મારે. ખંખેરવા તો છે જ. તમને ગાયું હાટું છે એટલે તો બાપુ ગાયું હાટું તમારા વટવા માથા દઈ દીધા છે. પાળિયા એ ગામો ગામ ખૂંટા ઉભા. અને અમે આ જીવતા જાગતા જો ગાયું હાટું મહેનત ન કરી તો અમારા એ પાળિયા છે એમને દુઃખ ન થાય. એટલે જે ભાવથી મોજ આવે ને વરસજો, કારણ કે અમારે લઈ જવાના છે, પણ અહીંથી નથી લઈ જવાના. તમને ચોખ્ખી વાત કરું. હા, એટલે અહીં જે પડે ને એમાં તમે ચિંતા ન કરતા કે આમાંથી દરબાર લઈ જાય છે. અહીંથી નહીં લેજો, એટલે મોજ આવે ત્યાં વરસજો. કૃષ્ણ પરમાત્મા જો અમુક કર્મની વાતો છે ને બધા, અમુક વાતોમાં મને બાપુ હું વાતો કરું અને હું પ્રશ્ન કરું અને હું મને સાંભળું. ક્યારેક મને હું ગોટે સડી જાઉં. ખાધા પીધા વગરનો હાંજ પડી જાય કે મેં બપોર ખાધું તું કે નહોતું ખાધું, એ ચારેક લોચા પડે. કર્મની ગતિ આ બધા વાતો કરે ને એટલે મને અમુક સવાલ ઊભા થાય કે હારું કર્મ બધા વાતો કરે છે તો કર્મ હારું શું હોય છે? કારણ કે રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું ને આપણે એની અગરબત્તી કરી તો એ કર્મ શું છે? સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી ન હોય ગયેલો, એનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે, તો એનું કર્મ શું? કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનો બ્રહ્માંડનો બનાવનારો, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાઈ ગયા, બોલો એનું કર્મ શું? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા બાપ એનું શું કર્મ છે? વિચાર કરજો. જેનું મૃત્યુ આવે, યમના દૂત આવે ને દૂતને એમ કહી દે કે અત્યારે તું વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલાના રોલ કર્યા છે એ આપણે નહીં ભોગવવું પડે? આવા શક્તિશાળીને જો બાપુ ન છોડ્યા હોય, તમારી મારી હેસિયત શું હતી? એટલે કર્મની ગતિમાં કૃષ્ણ પરમાત્મા અને સુદામા ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકા, સુદામા ગયા પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને ભડકું ખાવાનું હોય તે ન હોય, લો આ 2 ભેગા ભાઈબંધ હતા. આ કર્મની ગતિ. સુદામાના પત્ની કે છે કૃષ્ણ તમારો મિત્ર છે, એ કે જાવ ને, છોકરા ખાવું કરે, 2 મણ દાણા લઈ આવો ને ભૂખ્યા મરી જાય. સુદામા કે આપણી પાસે દાણા નથી ને, એ આપણા કર્મ છે, અને એ હોનાની દ્વારકાનો રાજા એના કર્મ છે. એ 2 મણ દાણા દે કે જિંદગી ઉતરી જાય. હું નથી જવાનું અને મારે ન માગવાનું નિયમ છે, એટલે હું અહીંયા જઈને શું કરું? એ કે પણ તમારા ધરણ જોઈને ખબર પડશે કે એની પાસે કહીને માગ્યા વગર આપી દે. બહુ આજીજી કરીને એટલે કૃષ્ણ પરમાત્મા પાસે સુદામા તાંદુળની પોટલી લઈ અને પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળ્યા. ને કાગ બાપુ વાણીમાં એવું લખે
કે દુબળો દે હાથમાં લાકડી એક ધોતડી પહેરી છે, ડગુમગુ 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 બાપુ કચવાતા મને, કારણ કે બૈરાભાઈ કોઈનું હાલ્યું જ નથી. હા એટલે બેનું હાસવી લેજો જે ઘરે હોય ને આપણે જલારામ બાપાની વાત સાંભળવાની, બાકી એના જેવું કરવાનું નહીં. હા અખતરો ન કરતા દરબારે કરંટ સડાયો ને વળી પાછું માંડ મેળ પીડ્યો છે. એનો એક દાખલો તમને કહું, મને વાત એક યાદ આવી બનેલું. આ હકીકત જોક્સની વાત નથી કરતો. અમારે અહીંયા એક બનેલું, એક ભાઈ પતિ પત્ની બે રહેતા હતા ને, એટલે સત્ય હકીકત આ લાઈવ છે એટલે બોલાય નહીં ચિયા ગામના હતા ને શું નામ હતું, પણ એ તો એ સમજી જાય ને, સાંભળે એટલે એ સમજી જાય. એ પતિ પત્ની બે રહેતા હતા ને, એ બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેન ને એક ઘરમાં પાપડનું પડીકું એક આડું આવતું રોજ. એટલે એને એમ થયું કે આ પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો ખાઈશું. બેને પાપડ શેકાને રોટલી શાક દાળ ભાત જે કંઈ બનાવવાનું હતું બધું બનાવ્યું. ઓલો વાડીએ આવ્યો અને જમવા બેઠો ને બેને બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો સારું નહીં, પણ એને વંટોળિયો સડાયો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા, એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. હવે તો આપણા બહેરાને અરે આપણે કેવો મેળ છે આપણને ખબર હોય, મેળવો જ ભાંગી દે નો ભાંગી દે. ઓલી બૈરી બજારી એમ કે ભાંગી લો ને સાના માના, એ કે તારે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો, એ કે નથી ભાંગી દેવો, એ કે ભાંગી દે, એ કે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો, હવે હું સમાધાન કરાવો, તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? હવે આ આપણે ઉભા ન કર્યા કહેવાય. અરે મારા બાપ પોતાનો પરિવાર છોડે, પોતાના માતા પિતા છોડે, પોતાની જન્મ ભૂમિકા છોડે. બાપુ દીકરીઓનું સમર્પણ છે મારા બાપ, દીકરીઓનો જે ત્યાગ છે ને, હું તો દીકરીઓને વંદન કરું છું. એટલા માટે કહું છું કે તમે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ ન ભૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ઇતિહાસ કયો એટલે હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, જ્યાં દુનિયાનો ધર્મ ઠૂકી જાય, ત્યાં બાપુ રણચંડીઓ બની છે અને આ દુનિયાના ઇતિહાસ બાપુ ઉજળા કરી દીધા છે. એક એક સફળ પુરુષની વાય એક એક ભગવતી છે. જલારામ ને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત, સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત, સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ રણચંડીઓ બની છે. બાપુ ખોળિયા આમ આંતરડા કાઢવા પડે તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી શકીલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાયો છે આ ભારતની આર્ય નારીઓ. એવી નકરી હું આ બહેનોના કઈ વખાણ કરું, મારે કાંઈ એમની પાસે લેવું નથી. હું તો આ ધર્મ ધ્રુજો ને બાપુ તમારા ઇતિહાસ આવા ઉજળા છે એટલા માટે કહું. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. જો સીતાજીને વનવાસ હોત તો તમને લાગે છે રામ જાત એમ? એ તો બધાને ખબર છે આપણે પુરુષો કેટલા ડાયા છીએ. ઘરમાં કઈ બોલે, વાંસળીમાં કઈ બોલે, બજારમાં આવ્યો હોય તો આપણે એમ થાય કે ઓલો ઘરમાં બોલ્યો છે જ નહીં. કોઈ મતલબ નથી બાપુ. ખુમારી હોવી જોઈએ કે આપણા ધર્મની માટે, આપણા સનાતન માટે, આપણા હિન્દુત્વ માટે બાપુ ખોળિયા કદાચ જાય તો એક દી મરવાનું છે. શું ભલા માણા એમાં ફેર પડે? એટલે કૃષ્ણ પરમાત્મા ને મળવા માટે સુદામો જાય છે, પોરબંદર થી નીકળે છે. કાંઈક બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારી કામત દી હાલા રે દર્શને દિના, એ જી
કે ઘણા દી વિદા માગી પ્રેમ મોરારીની પાયે કઈ નો માંગ્યો રે ધન ધન તારી માનવીના બધા દુઃખ હરતા